મુસ્લિમ સમાજના દ્વારા શહેરના નીલમ સિનેમા પાસે શોભાયાત્રામાં જોડાવનાર ભાવિક ભક્તો માટે ઠંડા પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શોભાયાત્રામાં જોડાનાર ભક્તોને મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આવા કામગીરીને સરાહનીય બિરદાવી હતી. સેવા કેમ્પ કરવા બદલ પદ્મનાથ વાડી ટ્રસ્ટ ગણ દ્વારા મુસ્લિમ સમાજને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. તો મુસ્લિમ સમાજે પણ સૌ ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત આ કેમ્પમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભૂરાભાઈ સૈયદ, હસનખાન બલોચ, યાસીનભાઈ સુમરા, ઉસ્માનભાઈ શેખ, યાસીનભાઈ મિર્ઝા, યુસુફખાન બલોચ, કોર્પોરેટર મોહમ્મદ હુસેન ફારૂકી, ઇરફાન શેખ, મહેમૂદ શેખ, ફારૂક બોબી વગેરે લોકોએ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. પદમનાથ ભગવાનની શોભાયાત્રાને લઈને તમામ મુસ્લિમ સમાજ વતી ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું અને એક ભાઈચારોની અને એકતાનો સંદેશ આપ્યો છે કે અમે બધા એક છીએ અને સદા એક રહીશું. પાટણ શહેરના અંદર ભાઈચારો અને એકબીજાના સાથે હળી મળીને રહીએ એ જ રીતે એ જ ભાવના રીતે આજે અમે મુસ્લિમ સમાજ વતી આ પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ ધર્મનો તહેવાર હોય અથવા રથયાત્રા હોય તો આપણે એકબીજાના સાથે ખભેથી ખભા મેળવી અને ઉજવીએ એવી જ મારી શુભકામનાઓ. અને મને અને અમારી મુસ્લિમ સમાજને समस्त हमारा यासीन भाई सुमरा, मिर्जा भाई, हमारा यूसुफ खान बलोच, हसन खान भाई बलोच, गुलाब खान भाई बलोच, अमे बधा मुस्लिम समाज वती आ पाणीનું આયોજન કર્યું છે અને અમને ભગવાન પદમનાથ મંદિરના ટ્રસ્ટીથી અમને અમારું સન્માનપત્ર આપ્યું છે અને અમારું સન્માન કરવામાં આવ્યું. એ બદલ હું આ પદમનાથ ભગવાનના ટ્રસ્ટીઓનું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.